નવસારીના ધોળાપીપળા ગામે ગોડાઉનમાં આગનો બનાવ બન્યો છે। ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગતા નાસભાગ મચી હતી। ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતી કંપનીના ગોડાઉનમાં ભીષણ આગનો બનાવ છે। ભીષણ આગમાં મશીન અને પેકિંગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે। આગમાં વેપારીને લાખો રૂપિયાના નુકસાનનું અંદાજ છે। કંપનીના ગોડાઉનમાં આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું। ફાયર વિભાગે ભારે જહેમત પછી આગ પર કાબુ મેળવ્યો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર છે। રાકેશ, ધોળાપીપળામાં જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો જે સામાન બનાવતી કંપની છે તેમાં નુકસાન થયું છે, આગનો બનાવ છે, આગ કેવી રીતે લાગી હતી, કેટલું નુકસાન થયું, શું માહિતી હાલ? સચલ મોડી રાત્રે ધોળાપીપળા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલું છે અને ત્યાં એક એમ્બ્રોઇડરી બનાવતી જે કારખાની છે એ કારખાનામાં ભીષણ આગ લાગી હતી અને આગ લાગવાનું કારણ હજુ પણ જાણી શકાયું નથી, પરંતુ એટલી બધી ભીષણ આગ હતી કે નવસારી ફાયર જવાન સાથે બારડોલી, પલસાણાના અલગ અલગ જગ્યાએથી ફાયર જવાનોને મંગાવ્યા હતા અને તમામ લોકોએ જે પાણીનો મારો માર્યો હતો અને પાણીને મારતા મારતા સાથે લગભગ સવાર સુધી જે કઈ ઓપરેશન હતું એ ચાલ્યું હતું ને હાલ આગ શાંત થઈ છે, પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન કહી શકાય કે આ જે એમ્બ્રોઇડરી મશીન હતા અને જે કઈ પેકેટો હતા જે સપ્લાય કરવામાં આવવામાં હતા, પરંતુ એ સપ્લાય કરવા પહેલા જ આગ લાગી ગઈ અને મોટું નુકસાન થયું છે, જેને લઈને જે કઈ વિસ્તારને પણ કોર્ડન કરી દેવામાં આવ્યો હતો અને આ હાલ આગ કાબુમાં આવી ગઈ છે। જી, માહિતી બદલ આભાર રાકેશ।